તો જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રોડ અને પાણીના પ્રાથમિક પ્રશ્નોને લઈને રાજકીય અને સ્થાનિક વિરોધ જોવા મળી રહ્યો છે। જી હા, પૂર્વ કોર્પોરેટર અશોક ચાવડા અને વર્તમાન કોર્પોરેટર નિલેશ પીડિયા સહિતના 4 ભાજપના કોર્પોરેટરોએ સ્થાનિક રહીશો સાથે મળીને એક દિવસીય ધરણા પ્રદર્શન યોજ્યા અને લાંબા સમયથી બિસ્માર પડેલા રોડ અને અટકાયેલા પાણીના કામને લઈને સ્થાનિક અને જનપ્રતિનિધિઓમાં શાસન સામે રોષ ફેલાયેલો છે। વોટર શાખાઓ અને બાંધકામ શાખા વચ્ચે સંકલનના અભાવે રસ્તાઓ ખોદીને અધૂરા મૂકી દેવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। વિરોધ કરી રહેલા આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આવતીકાલ સવારથી જ અટવાયેલા કામો શરૂ કરવામાં નહીં આવે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। આજે અમે અહીંયા ધરણા પર બેઠા છીએ અને અમારું મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે આ રોડનું વહેલું કામ થાય। આજે છેલ્લા 6 મહિનાથી આ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને વરસાદમાં પણ ઘરમાં પાણી ઘરી ગયા હતા અને અવારનવાર અમારી રજૂઆત હોવા છતાં આ કામ થતું નથી। જો આ વહેલી તકે નહીં થાય તો આવી રીતે અમે ઉગ્ર આંદોલન કરશું અને કોર્પોરેશનને પણ જશું અહીંના લોકોને લઈને, એવી અમારી અપેક્ષા છે। રોડનો શું પ્રશ્ન છે? રોડ આજ છેલ્લા 6 મહિનાથી આવી રીતે છે, જેમ કે પાણીના પ્રશ્નના હિસાબે તકલીફ ઊભી થઈ છે। એટલે પાણીનો આખો છેટ સુધી લાઈન બદલી જાય અને વ્યવસ્થિત કામ થઈ જાય ને પછી રોડ ઉપરથી બને તો આ ભવિષ્યમાં તોડવો ન પડે, એવી અમારી અપેક્ષા છે। આજરોજ કસ્તુરબા સોસાયટીના પ્રશ્ન, પાણીનો પ્રશ્ન અને રોડનો પ્રશ્ન ઘણા સમયથી આ ટલે ચડેલો છે, જેથી કરી આજે એક દિવસના ધરણાનું આયોજન કરેલું છે અને શાખા અધિકારીઓને પાણી વોટર શાખા અને બાંધકામ શાખાની છેતરામણી વાતોથી થાકીને આજે મારી સાથે મારા 4 કોર્પોરેટરો પણ ધરણામાં હાજર છે અને કસ્તુરબા સોસાયટીની પબ્લિક પણ અમારી સાથે છે અને એક દિવસનું ધરણાનું અલ્ટિમેટ આપેલું છે કે વહેલામાં વહેલું કામની સૂચના નહીં આપવામાં આવે તો આગલો કાર્યક્રમ અમે દેશું પાછો। અમારે છેલ્લા લાંબા સમયથી જ્યારથી આ રોડનું કામકાજ ચાલુ થયું ત્યારથી અમે 6 મહિનાથી આ રીતના હેરાન થાય છે। પાણીનો અમારો મેઇન પ્રશ્ન હતો, તો પાણીનું કાલે અલ્પેશ ચાવડા સાહેબને મેં ફોન કર્યો હતો તો એને બાંધકામ શાખાનું કહે છે અને બાંધકામ શાખાને પૂછી તો એ આનું કહે છે। તો અમારા પ્રશ્ન કેને કહેવા એ કોઈ સાંભળવા તૈયાર નથી અને કોઈ અહીંયા આવતું નથી। તો કે સાહેબ આવ્યા હતા 4-5 દી પહેલાં તો અહીંયા પાણી હાવ બંધ કરીને વહી ગયા, 5 દી તો પાણી આવતું નથી। તો અમારો આ પ્રશ્ન છે એના હિસાબે અમે અહીં ધરણા ઉપર બેઠા છે। જ્યાં સુધી આ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે બેસીશું અહીંયા। પાણીની સમસ્યા કઈ રીતની છે? આવતું નથી કે ગટરવાળું આવે? પાણી રોડને કારણે લાઈનો બધી તૂટી ગઈ છે, તો એમાં ગટરનું પાણી મિક્સ થાય છે। તો એ ગટરના પાણીના હિસાબે અત્યારે થોડું આવતું, પણ 5 દી પહેલાં સાહેબ આવ્યા હતા અલ્પેશભાઈ ચાવડા, તો એ હાવ બંધ કરાવીને વહી ગયા કે આ બોલું ખરાબ પાણી આવે છે। એની વાત વ્યવહાર હાલો ખરાબ પાણી આવે છે, પણ પાણી વિના અમારે કરવું, આનું તાત્કાલિક કાંઈક કામકાજ ચાલુ થાય તો અમે પાણીના પ્રશ્નમાંથી અમને છુટકારો